નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પરમાર રાણા શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ઓનલાઈન સિરીઝમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં ચેપ્ટર નંબર 16નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જે છે નૈસર્ગિક સ્ત્રોતોનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, જેનો ભાગ ત્રીજો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। જે બાળકોને ભાગ 1 અને ભાગ 2 નિહાળવાનો બાકી હોય તે નિહાળી ત્યાર પછી જ પાર્ટ 3નો અભ્યાસ કરશે। હવે જે મહત્વના અને અગત્યના પ્રશ્નો છે તેમાંનો એક પ્રશ્ન છે, જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો। જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો। હવે જંગલ સંરક્ષણ એટલે શું? જંગલ સંરક્ષણ એટલે કે આપણી જે નૈસર્ગિક સંપત્તિ જે છે, ઘણી બધી નૈસર્ગિક સંપત્તિ છે, પાણી છે, પછી તો જંગલો છે, નદીઓ, દરિયો, આ બધું આપણી નૈસર્ગિક સંપત્તિ છે, એમાંની એક જંગલ। તો જંગલનું રક્ષણ કરવું તે તમામ લોકોનો હક છે, ફરજ છે। હવે એમાં જંગલ સંરક્ષણ માટે એક જાતિ પોતાનું જે આખું જીવન છે એ સમર્પિત કરી દીધું છે, એવી એક જાતિ જેનું નામ છે બિશ્નોઈ સમુદાય અથવા બિશ્નોઈ જાતિ। હવે આ બિશ્નોઈ સમુદાય જે છે, બિશ્નોઈ જાતિ છે, તેનું નામ બિશ્નોઈ કેવી રીતે પડ્યું એની આપણે વાત કરી દઈએ। આ માત્ર જાણ માટે છે। બિશ્નોઈ, બિશ એટલે કે 20 અને નોય એટલે કે 9, બિશ્નોઈ એટલે કે 29 બિશ્નોઈ જાતિના ગુરુ જગદીશ્વર, અને આ જગદીશ્વરે 29 નિયમો બનાવ્યા હતા, અને આ નિયમો પૈકી એક નિયમ પ્રકૃતિનું રક્ષણ કરવાનો પણ છે। પ્રકૃતિ અથવા વન્યજીવોનું રક્ષણ કરવાનો એક નિયમ છે। એટલા માટે થઈ અને આ બિશ્નોઈ જાતિ છે એ જંગલમાં વસવાટ કરતા વન્યજીવો તેમજ પ્રકૃતિ જે છે તેનું સંરક્ષણ કરે છે। વિદ્યાર્થીઓ, તમને ખબર જ હશે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જે હમ સાથ સાથ નામની ફિલ્મનું શૂટિંગ કરતો હતો, અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર કરે છે, અને કાળા હરણના શિકાર કર્યા પછી જોધપુર અદાલત છે તેને દોષિત ઠેરવે છે। તો જોધપુર અદાલત સુધી પહોંચાડનાર જો સમાજ હોય, સલમાન ખાનને કોર્ટના પગથિયા ચડાવનાર જો કોઈ સમાજ હોય તો તે સમાજ છે બિશ્નોઈ સમાજ। એટલે કે બિશ્નોઈ સમાજ જે છે તે પ્રકૃતિ પ્રેમી સમાજ છે, અને એમાં પણ કાળું હરણ જે તેના બાળકથી પણ અતિ વહાલું છે, કાળા હરણને તેઓ પોતે દૂધ પાઈને મોટા કરે છે। જે હરણની માતા નથી હોતી એવા હરણને લોકો દૂધ પાઈને પણ મોટા કરે છે। આ એક સમુદાયની વિશેષતા છે। ત્યારબાદ હમણાં આપણે વાત કરી તેમના ગુરુ હતા જગદીશ્વર, તેમણે 29 નિયમો બનાવ્યા હતા, અને એ નિયમો પૈકી એક નિયમ એવો પણ હતો કે પ્રકૃતિનું સંરક્ષણ કરવું, વન્યજીવોનું રક્ષણ કરવું। હવે ત્યાર પછી આપણે જોઈએ તો આ લોકો પોતાના ઉપાસક દેવ વિષ્ણુની પૂજા કરે છે, અને આપણા દેશની અંદર વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણ થાય જ છે। જંગલ સંરક્ષણ કોના દ્વારા કરવામાં આવે છે? તો ત્યાં વસતા સ્થાનિક લોકો દ્વારા જંગલનું સંરક્ષણ કરવામાં આવે છે। આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે। સ્થાનિક લોકો તેમાં અગ્રસ્થાને છે। હવે ત્યાર પછી બીજો મુદ્દો જ્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ કે ભાઈ બિશ્નોઈ જે સમાજ છે, બિશ્નોઈ સમુદાય છે, તે વસવાટ ક્યાં કરે છે, કઈ જગ્યાએ વસવાટ કરે છે? તો રાજસ્થાનના દક્ષિણ ભાગમાં એક રણ આવેલું છે, થાર પારકરનું રણ। આ થાર પારકર રણની નજીક વસવાટ કરે છે। તો તમને અહીંયા પ્રશ્ન થાય કે થાર પારકરનું રણ શું છે? થાર પારકર નામ કઈ રીતે પડ્યું? તો માત્ર સમજૂતી માટે, જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો, એક એવો પણ અહેવાલ છે
કે થારનું નામ છે એ પાકિસ્તાનના એક પ્રદેશ થાર નામના પ્રદેશ ઉપરથી પડ્યું એવું માનવામાં આવે છે. અને આ થાર પારકરનું રણ જે છે, થારનું રણ જે છે તે રાજસ્થાનમાં આવેલું છે. એ જે જંગલ છે એ તો 2 થી 3 રાજ્યમાં ફેલાયેલું છે, પણ 90% હિસ્સો 90% ભાગ છે એ રાજસ્થાનમાં છે. અને બાકીનો જે 10% જે હિસ્સો છે એ પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પથરાયેલો છે. ભારતનું સૌથી મોટામાં મોટું જો રણ હોય તો તે રણ છે થારનું રણ. આ રણ છે તે દિવસે દિવસે વધતું જાય છે. એક અંદાજ મુજબ આ રણ છે એ 2,80,000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. અને 85% એટલે કે 85% ભાગ ભારતમાં છે અને થોડો ભાગ 15% જેટલો ભાગ છે, હિસ્સો છે તે પાકિસ્તાનમાં આવેલો છે. હવે એક વૈજ્ઞાનિક સંશોધન તો એવું પણ કહે છે કે જો આ રણ પ્રદેશની અંદર સોલાર પેનલ બેસાડવામાં આવે, આખા રણ પ્રદેશની માલપા સોલાર પેનલ બેસાડવામાં આવે તો ભારતની અંદર આખા ભારતમાં જે વીજળી આપણે ઉત્પન્ન કરીએ છીએ, ક્યાંક થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, ઘણા બધા હેતુથી ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે, થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે, તો સોલાર દ્વારા આખા ભારતને વીજળી પહોંચાડી શકાય. જો થર પારકરના રણની અંદર સોલારનો પ્લાન્ટ બેસાડવામાં આવે તો આખા ભારતની માલપા વીજળી છે એ પહોંચાડી શકાય. આવું એક સંશોધન છે. એટલે આપણે એવી વાત કરી કે ભાઈ આ સમુદાય ક્યાં વસવાટ કરે છે, તો આ સમુદાય વસવાટ કરે છે રાજસ્થાનમાં દક્ષિણ ભાગમાં. અને ક્યાં? તો થાર પારકર રણની સીમાની એકદમ નજીક. ત્યાર પછીની આપણે વાત કરી તો બિશ્નોઈ સમુદાય જે છે એ હમણાં આપણે વાત કરી કે ભાઈ માન્યતા ઉપર જીવે છે. એ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો સમાજ છે. અને એક વસ્તુ જાણ માટે કહી દઉં કે અત્યારે જો આપણી સંસ્કૃતિ બચી હોય તો તેનું મુખ્ય કારણ છે ધાર્મિક માન્યતા. ધાર્મિક માન્યતાને લીધે જ આપણી સંસ્કૃતિ છે તે અત્યાર સુધી ટકી રહી છે. હવે આપણે વાત કરી દઈએ કે ભાઈ વડ સાવિત્રીનું જે વ્રત છે ત્યારે શું કરે છે, તો પીપળો પૂજવામાં આવે છે, વડનું પૂજન કરવામાં આવે છે. તો આપણે વડ કાપતા નથી. પછી ઘણા બધા વૃક્ષો એવા છે કે જેની પૂજા કરતા હોવાથી તેનું આપણે ક્ષયન કરતા નથી, કાપણી કરતા નથી. તો તેના કારણે એ વૃક્ષ બચી જાય છે અને આપણી જે સંસ્કૃતિ જે છે, નૈસર્ગિક સંપત્તિ જે છે તે વ્યવસ્થિત રીતે જળવાઈ રહી છે. એટલે આ ધાર્મિક માન્યતાના કારણે અત્યારે આપણી જે નૈસર્ગિક સંપત્તિ છે એ ટકી રહી છે. હવે આ સમાજ એવું માને છે કે નૈસર્ગિક સંપત્તિ જે છે, નૈસર્ગિક સ્ત્રોત જે છે તેનો ઉપયોગ તમામ લોકો કરી શકે, તમામ સજીવો કરી શકે, તેનો હક છે. તમામ સજીવોને તેનો ઉપયોગ કરવાનો હક છે. ત્યાર પછીનો જે મુદ્દો મહત્વનો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. હમણાં આપણે વાત કરી કે તેમના ગુરુ જે છે જગદીશ્વર, તેમણે 29 નિયમો બનાવ્યા અને તેના ઉપરથી જ નામ પડ્યું બિશ્નોઈ. બીસ એટલે 20 અને નોય એટલે 9. બિશ્નોઈ એટલે કે 29 નિયમો જે બનાવ્યા એના ઉપરથી જાતિનું નામ પડી ગયું બિશ્નોઈ જાતિ. તેનો એક નિયમ એવો છે કે જે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું તેના અનુષ્ઠાનમાં છે. એટલે કે તેઓ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલા છે. ઈસવીસન 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી નામના ગામમાં ખેજરી એટલે કે ખીજડો જેના વૃક્ષો થાય છે, એ વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી નામની વ્યક્તિ એટલે કે મહિલાએ 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. આની આપણે થોડીક વિસ્તારપૂર્વક સમજૂતી મેળવી લઈએ કે ભાઈ અમૃતા દેવી બિશ્નોઈ કોણ હતી, તેમને કેટલા સંતાનો હતા, તેમનો પતિ કોણ હતો, આ બધી માહિતી આપણે સમજી લઈએ. જ્યારે ઈસવીસન 1730ની આજુબાજુ જોધપુરના મહારાજા અભયસિંહ, જોધપુરના મહારાજા એક અભયસિંહ હતા. આ અભયસિંહે નવો મહેલ બનાવ્યો હતો. એટલે નવો મહેલ બનાવ્યો હતો એટલે એને ચૂનાની ભઠ્ઠી તૈયાર કરવી હતી ચૂનો લગાવવા માટે. તો ચૂનાની ભઠ્ઠી તૈયાર કરવા માટે તો એમાં લાકડા જોઈ. તો હવે એ લાકડા લાવવા ક્યાંથી?
એટલે તેનો એક મંત્રી હોય છે ગિરધર ભંડારી. આ ગિરધર ભંડારીને હુકમ કરવામાં આવે છે કે ભાઈ ચૂનાની ભઠ્ઠી માટે આપણે લાકડા જોઈએ છે તો લાકડાની વ્યવસ્થા કરો. એટલે ગિરધર ભંડારી છે તે તરત જ અભયસિંહને કહે છે કે રાજા, આપણે અહીંથી 20 કિલોમીટરના અંતરે ખેજરાલી ગામમાં ખીજડાના વૃક્ષો થાય છે, તો એ ખીજડાના વૃક્ષો આપણે ભઠ્ઠીની અંદર એનો ઉપયોગ કરી ચૂનાની ભઠ્ઠીમાં. ત્યારે મંત્રીને રાજા એમ કહે છે, ત્યારે રાજા એમ કહે તો ખીજડાના વૃક્ષો લઈ આવો. ત્યારે મંત્રી એમ કહે છે કે ભાઈ એ ગામની માલપા તો ખેજરાલી ગામમાં તો જે ખીજડાના વૃક્ષો થાય છે ત્યાંના લોકો પ્રકૃતિ પ્રેમી છે અને આ વૃક્ષો કાપવા દેશે નહીં. ત્યારે અભયસિંહ કહે છે કે ગમે તે ભોગે એ વૃક્ષો મારે જોઈ. એટલે ગિરધર ભંડારી ત્યાંનો મંત્રી હોય છે તે અને તેના અન્ય જે સૈનિકો છે તે આ ગામની માલપા આવે છે ખેજરાલી ગામમાં. અને ખેજરાલી ગામમાં આવે છે ત્યારે વન કટાઈ શરૂ કરી દે છે રાત્રિના સમયે. અને આ કુહાડાના અવાજ સાંભળીને ખેજરાલી ગામના જે લોકો છે એમાં સૌ પ્રથમ અમૃતા દેવી છે એ જાગી જાય છે. આ અમૃતા દેવીને 3 પુત્રી હોય છે, જેનું એકનું નામ છે આશુ, એકનું નામ હોય છે આશુ, એક બીજી એક પુત્રી હોય છે તેનું નામ હોય છે રત્ની, અને ત્યાર પછી ત્રીજી એક પુત્રી હોય છે જેનું નામ છે બાગુબાઈ. આ 3 પુત્રી હોય છે અને અમૃતા દેવી બીચનો એક પોતે અને તેમના પતિનું જે નામ છે તેનું નામ હોય છે રામુ ખાંડે. તેનું નામ હોય છે રામુ ખાંડે. આવી રીતે પરિવારની માલપા 3 પુત્રી, એક એનો પતિ અને પોતે 5 વ્યક્તિઓનો પરિવાર હોય છે. હવે જ્યારે આ લોકો જ્યારે ખેજરીના વૃક્ષોનું વનકટાઈ કરવા માટે આવે છે ત્યારે અમૃતા દેવી છે એ જાગી જાય છે અને તેમને રોકે છે, છતાં પણ ગિરધર ભંડારી છે એ વૃક્ષો કાપતો રોકાતો નથી. અને અંતે અમૃતા દેવી છે એ વૃક્ષો સાથે ચીપકી જાય છે. અને ત્યાર પછી આ ગિરધર ભંડારી છે તો પણ વૃક્ષ સાથે અમૃતા દેવી બિશ્નોઈનું કતલ કરી નાખે છે. અને ત્યાર પછી અમૃતા દેવી પછી એની 3 પુત્રીઓ જે છે તે પણ પોતાના દેહનું બલિદાન આપે છે અને તેનો પતિ. આમ આવી રીતે પરિવારના 5 સભ્યો જે છે તે બલિદાન આપે છે. અને અન્ય ગામ લોકોની અંદર જે બીજા વ્યક્તિઓ છે આમ ટોટલ મળી અને 363 વ્યક્તિઓ છે એ પોતાના જીવનનું બલિદાન આપે છે. અને આ બલિદાનની અંદર પુરુષો અને સ્ત્રીઓ બંને પોતાના જીવનનું બલિદાન આપે છે. ટોટલી જે પુરુષો છે એની સંખ્યા 292 જેટલી હોય છે અને 71 જેટલી મહિલાઓ જે છે તે આ ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોને બચાવવા માટે થઈ અને પોતાના દેહનું બલિદાન આપી દે છે. હવે ત્યાર પછીનો મુદ્દો, ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન સંરક્ષણ માટે એક એવોર્ડ તૈયાર કરેલો છે જે ભારત સરકાર આપે છે. વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ જે છે તેની ઘોષણા કરવામાં આવે છે. આ એવોર્ડ કોને આપવામાં આવે છે તો વન્યજીવોના સંરક્ષણ માટે જે કામ કરે છે, પોતાનું જીવન છે વન્યજીવોના સંરક્ષણ માટે વ્યતીત કરે છે એવા લોકોને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. આમ બિશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે. આ પ્રત્યે આપણે એક કહેવત છે જે રાજસ્થાનની જે અમુક બોલીની અંદર એક કહેવત છે તેની આપણે વાત કરી કે કહેવત શું છે. આ કહેવત બિશ્નોઈ સમુદાય માટે લખવામાં આવી છે. શિર સાટે રૂખ રહે તેની તોલી સસ્તો જાણ, શિર સાઠે રૂખ રહે તો ભી સસ્તો જાણ. એટલે કે અર્થાંત માથું દેવાની તૈયારી હોય આ લોકો વૃક્ષને જીવંત રાખવા માટે થઈ અને માથું દેવાની પણ તૈયારીમાં આવી જાય છે. એટલા માટે આ કહેવત પડી ગઈ, શિર સાઠે રૂખ રહે તો ભી સસ્તો જાણ. એટલે કે માથું જે છે એ સસ્તું છે. કોની તુલનામાં કે ભાઈ આ પ્રકૃતિની તુલનામાં. પ્રકૃતિને બચાવવા માટે પોતાના માથાના બલિદાન આપી દીધાની પણ એક પરંપરા હાલી આવે છે. એટલે કે મહત્વનો ભાગ ભજવે છે. બિશ્નોઈ સમુદાય જંગલોના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા આપણે જંગલ સંરક્ષણ માટે બિશ્નોઈ સમુદાયની વાત કરી. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. સૌપ્રથમ કે ભાઈ આ જે સ્થાનિક લોકો છે તે જંગલ સંરક્ષણ માટેનું કામ કરે છે. હવે બિશ્નોઈ સમુદાય ક્યાં વસવાટ કરે છે તો રાજસ્થાનની અંદર દક્ષિણ ભાગમાં
થાર પારકર રણની જે સીમા છે એની નજીક વસવાટ કરે છે. પછી તો બિશ્નોઈ સમુદાય છે એ ધાર્મિક માન્યતા સાથે જીવે છે અને તે એવું માને છે કે આ નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ બધા જીવો કરી શકે છે. અને બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. આ પ્રશ્ન હેતુલક્ષીમાં પણ પૂછી શકાય કે ભાઈ ખેજરીના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ કેટલા વ્યક્તિઓ સાથે બલિદાન આપ્યું હતું? તો 363 વ્યક્તિઓ સાથે. અને કઈ સાલમાં? તો 1731. કયા ગામમાં? તો ખેજરાલી ગામમાં. કયા વૃક્ષો માટે? તો ખેજરી એટલે કે ખીજડાના વૃક્ષો માટે. આ ખાસ યાદ રાખજો. ભારત સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ જે છે તે એનાયત કરવામાં આવે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે, જંગલોની અગત્યતા. બાળકો, આ પ્રશ્ન સમાજ વિદ્યાની માલપા પણ પૂછાય છે. જંગલોની અગત્યતા જણાવો, જંગલોનું મહત્વ જણાવો. જંગલોની અગત્યતા શું છે? હવે જંગલો જે છે તે આપણી નૈસર્ગિક સંપત્તિ છે, એટલે તેનો ઉપયોગ છે એ તમામ સજીવો કરી શકે. હવે જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. આપણે સમજતા હોય કે ભાઈ જંગલોની અંદર જે લાકડું છે તેનો ઉપયોગ ફર્નિચરમાં થાય છે, ઘણી બધી ઇમારતો બનાવવા માટે થાય છે, એટલે ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી શું શું મળે છે? તો જંગલમાંથી ખોરાક મળે, પશુપાલન માટેનો ઘાસચારો, પછી ઇમારતો બનાવવા માટેનું લાકડું, પછી જે ત્યાંના સ્થાનિક લોકો છે તો બળતણ માટેનું લાકડું પણ ત્યાંથી ઉપયોગ કરે છે. તો સ્થાનિક લોકો ઔષધો માટે આવા વૃક્ષો ઉપર આધારિત છે. ગુંદર, રબર, રેઝિન એક કુદરતી પદાર્થ છે, કાથો, વાંસ વગેરેનો ઉપયોગ થાય છે. શેમાંથી? જંગલોમાંથી. એટલે જંગલ આપણને આવી બધી વસ્તુઓ આપે છે. ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો અને વાંસ વગેરે જંગલમાંથી પ્રાપ્ત થાય છે. જંગલમાંથી જે વાંસ મળે છે તો વાંસનો ઉપયોગ ક્યાં થાય? વાંસનો ઉપયોગ ઝૂંપડીઓ જે છે એના ટેકા બનાવવા માટે કરવામાં આવે છે. અને ત્યાર પછી ઘણી બધી ફળ છે એ ઘણા બધા ફળ જંગલમાંથી પ્રાપ્ત થાય છે, તો એનો સંગ્રહ કરવા માટેની જે ટોપલીઓ જે છે એ ટોપલીઓ વાંસમાંથી બનાવવામાં આવતી હોય છે. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. જંગલોની અંદર અંદાજે 1.5 થી 2 લાખ જાતિની વનસ્પતિઓ ઉગી નીકળે છે. અને જૈવ વિવિધતા જો જોવા મળતી હોય તો જૈવ વિવિધતા આપણે વાત કરી અગાઉ કે ભાઈ જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે? તો જંગલ. જંગલની માલપા ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે, વન્યજીવો છે એ વસવાટ કરે છે. એટલે અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને અસંખ્ય પ્રકારના પ્રાણીઓ છે એનું વસવાટ સ્થાન કયું છે? તો વસવાટ સ્થાન છે જંગલ. જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વના છે. પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વના હોય તો તે છે જંગલો. ઋતુચક્રોના યોગ્ય સંચાલન. આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ઋતુચક્રો એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધું એના યોગ્ય મેનેજમેન્ટ પ્રમાણે ચાલતું હોય તો એની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જંગલો. દ્રવ્ય ચક્રોની જાળવણી. દ્રવ્ય ચક્રો એટલે કે આપણે જરૂરી હોય એવા દ્રવ્યો કયા કયા છે? કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ જે છે, હાઇડ્રોજન છે, એ બધા દ્રવ્ય ચક્રોની જાળવણી પણ કોના દ્વારા થાય છે? જંગલો દ્વારા. વરસાદ નિયમિત ચોમાસા દરમિયાન જ આવે છે તો એ જંગલો દ્વારા બનતું હોય છે. ઘણી વખત માવઠા છે એ શિયાળામાં થતા હોય તો એનું કારણ છે આ જંગલોની આડેધડ જે કાપણી કરી છે એના કારણે આખું એનું જે સ્ટ્રક્ચર ફોર્મ્યુલા છે એ વેરવિખેર થઈ ગયું છે. એટલે વરસાદની નિયમિતતા માટે જવાબદાર છે જંગલો. ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે પણ કોણ મહત્વના છે? જંગલો. જંગલો ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવનોની ગતિ ઘટાડે છે. જંગલો શું કરે છે? તો ભારે જે પવનો હોય, ખૂબ જ ઝડપથી ફેંકાતા પવનો હોય તો એની ગતિમાં ઘટાડો કરે છે અને તેના દ્વારા, જંગલો દ્વારા, વૃક્ષો દ્વારા ભૂમિ ધોવાણ થાય જે છે એને નિયંત્રિત કરે છે. ભૂમિ ધોવાણને નિયંત્રિત કરવા માટે પણ આ ખૂબ જ મહત્વના છે જંગલો અથવા વૃક્ષો.
ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ કે જંગલોની અગત્યતા કઈ કઈ. નંબર 1, જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધ, ગુંદર, રબર, રેઝિન, કાથો અને વાંસ. એટલી વસ્તુ જંગલમાંથી પ્રાપ્ત થાય છે. હવે વાંસનો ઉપયોગ ક્યાં થાય છે? વાંસનો ઉપયોગ થાય છે ઝૂંપડીના ટેકા બનાવવા માટે અને વસ્તુનો સંગ્રહ કરવા માટેની ટોપલી બનાવવા માટે. ત્યાર પછી જંગલોની અંદર કયા પ્રકારના જીવો વસવાટ કરે છે? તો એક વનસ્પતિ છે એ સજીવમાં આવે છે, અને ત્યાર પછી વિવિધ જાતિના સજીવો છે, વિવિધ પ્રકારના પ્રાણીઓ છે, જેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. ત્યાર પછી જંગલો પર્યાવરણની જાળવણી માટે કઈ રીતે મહત્વના છે? તો ભાઈ ઋતુચક્રોનું સંચાલન કોના દ્વારા થાય છે? જંગલો દ્વારા. દ્રવ્ય ચક્રોનું જાળવણી કોના દ્વારા થાય છે? તો જંગલો દ્વારા. વરસાદ નિયમિત કોના કારણે પડે છે? તો જંગલો દ્વારા. ભૂમિની ફળદ્રુપતા કોના કારણે જળવાઈ રહી છે? જંગલો દ્વારા. તો આ માટે થઈ અને જંગલો પર્યાવરણની જાળવણી માટે મહત્વના છે. ત્યાર પછી જંગલો ભારે વરસાદ અથવા પવનોની ગતિને ઘટાડી નાખે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. આ જંગલોની 5 અગત્યતા આપણે યાદ રાખવાની છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. વિજ્ઞાનમાં પણ પૂછાય અને સમાજ વિદ્યામાં પણ પૂછાય છે. ત્યાર પછીનો જે મહત્વનો પ્રશ્ન છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છે. વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે? વન આચ્છાદન એટલે શું? કે ભાઈ વન એટલે કે જંગલો. જંગલોનું આવરણ જો ઘટે તો કઈ કઈ સમસ્યા, કઈ કયા પ્રોબ્લેમ છે એ ઊભા થાય છે. અથવા એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે વન કાપણીની ગંભીર અસરો જણાવો. જો વનની કાપણી કરવામાં આવે, જંગલોની આડેધડ કટાઈ કરવામાં આવે તો કઈ કઈ ગંભીર અસરો ઊભી થાય? દુનિયામાં વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. અત્યારે આપણે જુઓ કે ભાઈ શહેરીકરણના કારણે શું થયું છે? તો લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફ આગળ વધ્યા, એટલે શહેરોની અંદર રોડ ઉપર જે વૃક્ષો હોય છે અથવા કોઈ પ્લોટિંગમાં નડતા વૃક્ષો હોય છે તેને વન કટાઈ કરવામાં આવે છે અને દૂર કરવામાં આવે છે. ત્યાં મકાનો અથવા ઇમારતો ઊભી કરવામાં આવે છે. એટલે કે દુનિયામાં વન આવરણ એકદમ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વન કપાણનો દર ઘણો વધારે. વિકસિત અને વિકાસશીલ બે પ્રકારના દેશો હોય કે જે વિકસિત દેશો છે એની અંદર અત્યારે ઝડપથી જંગલોની વન કાપણી કરવામાં આવી રહી છે. હવે કયા કયા પરિબળો છે એના કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે? તો એક તો વસ્તી વધારો. વસ્તી વધારાના કારણે જંગલોનું જે આવરણ છે એ ઝડપથી ઘટી રહ્યું છે. બીજું કયું પરિબળ છે? ઔદ્યોગિકરણ. ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોનો વિકાસ. એના કારણે પણ વન આચ્છાદન છે એ ઘટી રહ્યું છે. અને ત્રીજું પરિબળ હોય તો શહેરીકરણ. આ 3 પરિબળો એવા છે જેના કારણે વન આચ્છાદન છે એ ઝડપથી ઘટી રહ્યું છે. નંબર 1 વસ્તી વધારો, નંબર 2 ઔદ્યોગિકરણ અને નંબર 3 શહેરીકરણ. તેના કારણે જંગલો છે એ ઝડપથી કપાઈ રહ્યા છે. ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં વન કપાણની ગંભીર અસરો થાય છે. ઉષ્ણકટિબંધ એટલે કે જે ગરમ વિસ્તાર છે, ગરમ વિસ્તારની અંદર જો વન કપાઈ કરવામાં આવે તો ઉનાળા દરમિયાન એનું જે વિસ્તારનું જે તાપમાન છે એ ખૂબ જ વધી જતું હોય છે. એના કારણે ગંભીર અસરો ઊભી થાય છે. કેન્સર જેવી બીમારીઓ, ત્વચાનું કેન્સર છે, આ પ્રકારની બીમારીઓ, ઘણી બધી બીમારીઓ ફેલાતી હોય છે. હવે વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ તેની આપણે વાત કરી. એમાંની પહેલી એક સમસ્યા છે પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે. જો જંગલો છે એને ઝડપથી વન કટાઈ કરવામાં આવે તો એક તો પ્રાદેશિક, કોઈ પણ એક પ્રદેશ છે અથવા આ પ્રશ્ન વૈશ્વિક પણ બની જતો હોય છે. આબોહવાકીય ફેરફારો પ્રેરે છે. આબોહવામાં ફેરફારો જો અત્યારે આપણે જોતા હોય કે શિયાળા દરમિયાન ચોમાસા જેવું વાતાવરણ થઈ જતું હોય, પછી ચોમાસા દરમિયાન ક્યારેક ઉનાળા જેવું વાતાવરણ થઈ જતું હોય, તો આ આબોહવામાં જે ફેરફારો છે એ કોના કારણે થાય છે? જો જંગલોની આડેધડ વન કટાઈ કરવામાં આવે તો આબોહવાકીય ફેરફારો પ્રેરાય છે. નંબર 2 જંગલો હોય વૃક્ષ વાવો વરસાદ લાવો. આ આપણી એક કહેવત છે. જ્યારે વૃક્ષને કટાઈ કરવામાં આવે, વન કટાઈ કરવામાં આવે તો વરસાદનું પ્રમાણ ઘટે છે, એટલે કે વરસાદનું પ્રમાણ ઘટે છે. આ પણ એક વન આચ્છાદનના કારણે ઊભી થનારી સમસ્યા છે. વન આવરણ દૂર થવાથી ત્યાંનું ભૂમિનું ધોવાણ વધે છે. હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ ભૂમિ ધોવાણને નિયંત્રિત કરવા માટે જંગલો મહત્વના છે. જો જંગલોને જ કાપી નાખવામાં આવશે, વનના આવરણને જ દૂર કરી નાખવામાં આવશે તો તે વિસ્તારમાં ભૂમિનું ધોવાણ થાય છે. અને જો ભૂમિનું ધોવાણ થાય તો એમાં જરૂરી હોય એવા એલિમેન્ટ્સ એટલે તત્વો જે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે, એવા તત્વો ધોવાઈ જાય છે અને બાકી એમાં એલિમેન્ટ્સ વધે છે. તો 2-3 એલિમેન્ટ્સ વધે છે. આપણે વાત કરી દઈએ કે જમીનની ફળદ્રુપતા માટે કેટલા તત્વો જરૂરી છે. ટોટલી 16 જેટલા આવશ્યક તત્વો હોય છે, એમાંથી 13 તો મહત્વના છે. 13 તત્વો હોય તો જ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી. તો આવા જમીન ધોવાના કારણે આવા તત્વો પણ ધોવાઈ જતા હોય છે અને જમીન ફળદ્રુપતા ઘટી જતી હોય છે જમીન ધોવાણની.
ત્યાર પછી વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધે છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે, CO2નું, અને એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. વન્યજીવોનો આશ્રય દૂર થતા આહાર કડીઓ, આપણે વાત કરી આહાર જાળ અને આહાર શૃંખલાઓ. હવે વન્યજીવો જંગલો નાશ પામે એટલે તેમાં વસવાટ કરતા વન્યજીવો નાશ પામવાના છે. વન્યજીવો નાશ પામે એટલે આહાર કડી ઉપર અસર થાય, અને પરિણામે આહાર કડી ઉપર અસર થાય એટલે એના પરિણામે ઘણા બધા સજીવો નાશપ્રાય થઈ ગયા છે અને લુપ્ત થઈ ગયા છે. તો આ જે અમુક એવા સજીવો છે કે જે અત્યારે હયાત નથી, નાશપ્રાય થઈ ગયા છે, તો આવા સજીવો નાશપ્રાય થવાનું મુખ્ય કારણ છે જંગલોની વન કટાઈ. નિવસન તંત્રની સમતુલા ખોરવાઈ જાય છે. આપણું જે નિવસન તંત્ર જે છે, ઇકોસિસ્ટમ છે, એની કડી તૂટી જાય, એની સમતુલા છે એ ખોરવાઈ જાય છે, અને સમતુલા ખોરવાના કારણે રાસાયણિક દ્રવ્યોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. જે આપણે વાત કરી હતી આગળ કે ભાઈ અમુક દ્રવ્યો જે છે, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, પાણી વોટર મેનેજમેન્ટનું ચક્ર છે, આ બધા ચક્રો છે તે ખોરવાઈ જાય છે, અને એના કારણે એક આખી જે જાતિ છે એના ઉપર અસર થાય છે, એક સજીવ જાતિ ઉપર અસર થાય છે. એટલે કે આપણે જે 6 મુદ્દાઓ જે છે તે યાદ રાખવાના છે. વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે. ફરી એકવાર, પહેલી સમસ્યા કઈ છે કે ભાઈ પ્રાદેશિક અથવા વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે. વન આચ્છાદન ઘટવાથી આબોહવામાં ફેરફાર થાય છે. નંબર 2, વરસાદનું પ્રમાણ ઘટે છે. નંબર 3, ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ધોવાણ વધે એટલે જમીનની ફળદ્રુપતા ઘટે. અને ત્યાર પછી વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધે છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે. અને ત્યાર પછી વન્યજીવો છે દૂર થઈ જાય એટલે એના પરિણામે અમુક જે નાશપ્રાય સજીવો છે, અમુક સજીવો લુપ્ત થઈ જાય છે, જે જોવા મળતા નથી. નિવસન તંત્રની સમતુલા પણ ખોરવાઈ જાય છે, અને રાસાયણિક દ્રવ્યોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડનું ચક્ર આપણે 9મા ધોરણમાં ભણી ગયા, નાઇટ્રોજન ચક્ર ભણી ગયા. તો આ બધા ચક્ર જે દ્રવ્યોનું સંચાલન થવું જોઈએ કે પૃથ્વીની સપાટી ઉપરથી વાતાવરણમાં, વાતાવરણમાંથી પાછું પૃથ્વીની સપાટી ઉપર, તેમાં ફેરફારો નોંધાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. આ 3 પ્રશ્નો આપણે અહીંયા ભણી ગયા છીએ. બરાબર, આ પ્રશ્નો વ્યવસ્થિત સમજી અને ત્યાર પછી આગળ વધ્યો. હવે પછીનો લેક્ચર, હવે પછીના જે પ્રશ્નો છે એ આવતા પીરિયડમાં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.